असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે જે 94 ચર્ચાઓ કરી એમાં આપણે વિસ્તારથી જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે આપણા જીવનના ચરમ લક્ષ્યને પહોંચવા માટે કેટલા મહત્ત્વના છે, ધ્યાનના વિભિન્ન પ્રકારો અને એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, આ બધી વિસ્તારની ચર્ચા આપણે કરી. અને આપણે જોયું હતું કે શરણાગતિનો માર્ગ એ પણ એક માર્ગ છે, પણ આપણે ભૂલી ન જવું જોઈએ કે શરણાગતિનો માર્ગ એ આપણી પોતાની જાતને છેતરવાનો માર્ગ ન બની જાય. શરણાગતિની વાત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કરી અને બીજા બધા શાસ્ત્રોમાં પણ વાત છે, પતંજલિ યોગસૂત્રમાં પણ વાત કરી. પણ જે વાત વારંવાર કહેવામાં આવે છે, ધ ગ્રેસ ઓફ ધ ડિવાઇન કમ્સ ઇન ધ ફોર્મ ઓફ સ્પિરિચ્યુઅલ એફર્ટ, સેલ્ફ એફર્ટ. ઈશ્વરની કૃપા કેવી રીતે આવે છે? ઈશ્વરની કૃપા આવે છે પુરુષાર્થના રૂપમાં. ઈશ્વરની કૃપા જ્યારે થાય છે ત્યારે આપણને પુરુષાર્થ કરવાની ઈચ્છા થાય છે. આપણે એમ ઈચ્છીએ છીએ કે આપણને તૈયાર ભાણું મળી જાય અને આપણને કંઈ કરવું ન પડે. અને જ્યારે ગિરીશચંદ્ર ઘોષની વાત વાંચીએ છીએ, આહા હા, બહુ સરસ. આવી રીતે જો કોઈ આપણું પાવર ઓફ એટોર્ની લઈ લે, મુખત્યારનામું આપી દેવી અને આપણા બદલે કોઈ બીજા સાધન ભજન કરે અને આપણે જેવી રીતે ચલાવવું હોય ચલાવી આપણું જીવન ખૂબ મોજશોખ કરીએ, ખૂબ પાપ તાપ જે કંઈ કરીએ, આ પાપનો બોજો બીજા કોઈના માથે, ગુરુને માથે નાખી દઈએ અને આપણા બદલે સાધન ભજન પણ એ જ કરે, મારે બીજું કાંઈ નહીં કરવાનું, મારે ફક્ત મજા કરવાની. આવી જાતની એક પોતાની જાતને છેતરવાની ભાવના આપણામાં ન આવી જાય એટલા માટે શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદજી ચેતવે છે કે મુખત્યાર નામનું આપવું એ પણ કોઈ સહેલી વાત નથી. ગિરીશચંદ્ર ઘોષની વાત જણાવીને કહે છે કે પાછળથી ગિરીશચંદ્ર ઘોષ કહેતા હતા, ઓહો હો, હું તો એમ સમજ્યો હતો મેં શ્રી રામકૃષ્ણ દેવને છેતરી લીધા. કહ્યું કે તમે સવાર સાંજ સાધન ભજન કરો, નહીં થઈ શકે. અચ્છા, સવાર સાંજ સ્મરણ કરો, નહીં થઈ શકે. અચ્છા, ફક્ત જમતી વખતે સૂતી વખતે એ પણ કે મારું જમવાનું ઠેકાણું નહીં, સુવાનું ઠેકાણું નહીં. અચ્છા, કાંઈ નહીં, તો મને મુખત્યારનામું આપી દો. તમારે બદલે હું જ ભજન સાધન ભજન કરીશ, તારે કાંઈ કરવું નહીં પડે અને તારે જે કંઈ પાપ તાપ કરીશ બધા એનું ફળ હું ભોગવીશ, તું તારે જે કરવું એ કર. આ બહુ સરસ થઈ ગયું, ચાલો મુખત્યારનું તમે સોંપ્યું. અને ત્યારે ગિરીશચંદ્ર ઘોષ લાગ્યું, વાહ, આ તો બહુ સરસ થઈ ગયું, મુખત્યારનું સોંપી દીધું, હવે આપણે છૂટા, આપણે જે કરવું એ કરે. પણ એક દિવસે વાતચીતના પ્રસંગમાં કીધું કે મારે તો હવે આવી રીતે આમ કરવું છે. શ્રી રામકૃષ્ણ તરત જ કીધું, હે, શું કીધું? તારે આમ કરવું છે? તું કરવા વાળો કોણ? તે તો બધો ભાર ભગવાનને સોંપી દીધો છે, હવે તો બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થશે. ગિરીશ ઘોષે ભૂલ કબૂલ કરી, હા, વાત સાચી છે, હવે તો ભગવાન જેમ કરાવે એમ મારે કરવાનું છે. તો બધું ભગવાનના માથે ભાર છે, તો ભગવાન જેમ કરાવે એમ કરવાનું છે. પછી તો ભગવાનની ઈચ્છા હશે તો આમ થશે, ભગવાનની ઈચ્છા હશે તો આમ હું કરીશ. ધીરે 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 તો થઈ ગયું. હવે તો પહેલાં તો દિવસમાં 2 જ વાર ભગવાનની નામ લેવાની વાત હતી, 24 કલાક ભગવાનની વાત યાદ આવે છે. અરે શ્રી રામકૃષ્ણ દેવ કેટલા મને પ્રેમ કરે છે, એમણે મારો બધો ભાર લઈ લીધો છે. આ વાત 24 કલાક આવે છે યાદ. એટલું જ નહીં, કોઈ પણ કાર્ય કરતા પહેલાં વિચાર કરવો પડે છે, આ મારું કામ છે કે ભગવાનનું કામ છે? ભગવાનની ઈચ્છા પ્રમાણે કરું છું કે મારી ઈચ્છા પ્રમાણે કરું છું? કારણ કે મારી તો પોતાની હવે ઈચ્છા કાંઈ રહી નથી, મેં તો બધું ભાર સોંપી દીધો છે ભગવાનને માથે, તો મારે આ કરવાનો પણ અધિકાર નથી. અને શ્રી રામકૃષ્ણ મહાસમાધિ થઈ ગઈ,
પત્ની મરી ગઈ, બાળક મરી ગયો, એટલો સુંદર બાળક, એને શ્રી રામકૃષ્ણના જ રૂપમાં ગિરીશ ઘોષ જોતા હતા. એ નાનકડી ઉંમરમાં બાળક મરી ગયો, પણ રડવાનો કોઈ ઉપાય નથી. કેમ? રડવાનો કોઈ અધિકાર નથી. જે કંઈ બની રહ્યું છે, મેં તો બધો ભાર ભગવાનને સોંપ્યો છે, અને ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય છે, અને ભગવાન મંગળમય છે, એટલા માટે જે કંઈ કરે છે મંગળ માટે કરે છે, તો મારે રડવાનો કોઈ અધિકાર જ નથી. પછી કહ્યું કે અરે આ તો હું ફસાઈ ગયો. મુખત્યાર નામું આપતી વખતે એમ લાગ્યું તો મેં રામકૃષ્ણ છેતરા, તો એમણે મને છેતરી લીધા. હવે તો દિવસ રાત ભગવાનનું નામ લેવું પડે છે, દિવસ રાત ભગવાનનું સ્મરણ કરવું પડે છે. અને ત્યારે તો એમ હતું કે કોઈ સાધન ભજન કરે કંઈક છુટકારો છે. હવે તો આ મુખોતારામ આપ્યો છે કે છુટકારો જ નથી, આખો ભાર સેપો છે. દરેકે દરેક કાર્ય ભગવાનની ઈચ્છાથી થાય છે, મારી ઈચ્છા જેવી કંઈ વસ્તુ જ નથી રહી. તો હું તો ઇટર્નલ સ્લેવ, હંમેશાનો ગુલામ થઈ ગયો. તો જો આપણે સાચા અર્થમાં મુખત્યારનું આપી શકીએ, જેમ ગિરીશચંદ્ર ઘોષને એવી પૂર્ણ શ્રદ્ધા હતી, અતૂટ શ્રદ્ધા હતી, ને એવી રીતે જો સોંપી શકીએ તો બરાબર છે. તો ઠીક છે, શરણાગત થયા છો, ભગવાન જેમ કરાવશે એમ કરશું. પણ જેમ વાત કરી કે તો પછી સાધન ભજન કરતી વખતે કેમ ભાઈ સાધન ભજન શું એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ બરાબર ચાલે છે કે ના? હમણાં તો બરાબર ચાલતું નથી, ભગવાનની ઈચ્છા હશે ત્યારે આપણે શરૂ કરશું. હમણાં ભગવાનની ઈચ્છા નથી. કે વાંચન બધું સારું ચાલે છે, અત્યારે વાંચનનો ટાઈમ નથી, અને ભગવાનની ઈચ્છા હશે ત્યારે આ બધું વાંચન શરૂ કરશું. કેમ આશ્રમ આજકાલ નથી આવતા? ભગવાનની ઈચ્છા હશે ત્યારે આશ્રમ આવવાનું શરૂ કરશું. ભગવાન તમને કાનમાં બધું કહી દે છે કે ભગવાન હવે આશ્રમમાં ન જવાનું, હમણાં તમારે ચોપડી નહીં વાંચવાની, હમણાં તમારે જપ સાધન નહીં કરવાના, વૃદ્ધાવસ્થા આવે ત્યારે જ બધું કરવાનું. તમારી સાથે ભગવાનનું હોટલાઇન છે, ડાયરેક્ટ ડાયલોગ છે તમારે. અને જો એટલો ડાયરેક્ટ ડાયલોગ હોય તો દરરોજ સાંજના તમને કહી દે છે આજે શું રસોઈ બનાવવાની છે, અને ત્યારે જ તમે રસોઈ બનાવો છો? ના, ત્યારે તો ભગવાનના વચન માટે તો યાદ નથી રાખતા કે આજે ભગવાન સાથે વાતચીત નથી થઈ હોટલાઇનમાં, એટલે આજે રસોઈ નહીં બનાવીએ. ના, રસોઈ બનાવી લઈએ છીએ. એ ભગવાને કીધું કે આજે ભાખરી શાક બનાવવાનું છે? ના, એના માટે ભગવાનની રાહ જોવાની. પણ સાધન ભજન તો કે ભગવાનની ઈચ્છા હશે ત્યારે કરશું. એનો અર્થ છે આપણે પોતાની જાતને છેતરવાની આપણે હાકીમીઓ કરી છે. તો વારંવાર શ્રી રામ કહે છે, સ્વામી બ્રહ્માનંદજી શ્રી રામકૃષ્ણના અંતરંગ પાર્ષદ, રામકૃષ્ણ મઠ મિશનના પહેલા અધ્યક્ષ, કહેતા હતા કે પોતાની જાતને છેતરવાની નહીં. બહુ સુંદર પ્રસંગ આવે છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ ત્યારે વારાણસીમાં હતા. 12મી ફેબ્રુઆરી 1921ની વાત છે. ધ્યાન ધર્મ અને સાધનાનો પ્રસંગ છે. મહારાજ પૂછે છે, કેટલાક બ્રહ્મચારીઓ હતા, પૂછે છે સાધન ભજન કેવા ચાલી રહ્યા છે? એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ તો કેવી રીતે ચાલી રહ્યા છે? સાધન ભજન કેવા ચાલી રહ્યા છે? ઉત્તરમાં કહે છે એ ભક્ત, કામકાજને પરિણામે જપ ધ્યાન માટે સમય મળતો નથી. આ આપણો ટ્રમ્પ કાર્ડ. આપણું શું કરીએ? ટાઈમ ક્યાં છે? ઈચ્છા તો છે અમારે પણ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો છે, જપ ધ્યાન કરવું છે, બધી વાત સાચી. એટલું બધું કામ છે, વ્યવહારના કામ તો કરવા પડે. તમે તો સ્વામીજી તમે ન સમજો, કેટલા બધા સંસારના અમારે કામ હોય, વ્યવહારના કામ હોય. આવતીકાલે આના લગ્ન, પરમ દિવસે આના લગ્ન, આ દિવસે આનું ઉઠમણું, આ દિવસે આ કરવાનું. પછી વિદ્યાર્થીઓ તેને પરીક્ષા, કોઈને કોઈ પરીક્ષા લાગેલી જ હોય, પરીક્ષા ન હોય ત્યારે ફરવા જવાનું હોય વેકેશનમાં, અને વેકેશન ન હોય ત્યારે ભણવાનું હોય. એટલે કોઈને કોઈ કાર્ય લાગેલો છે કે એટલા બધા કામ છે. કામકાજના પરિણામે જપ ધ્યાન માટે સમય મળતો નથી. આ આપણું ટ્રમ્પ કાર્ડ. મહારાજ એના જવાબમાં કહે છે, એમ વિચારવું એ ભૂલ છે કે કામકાજને લઈને જપ ધ્યાન માટે સમય મળતો નથી. મનના ગોટાળાને લઈને જપ ધ્યાન થતા નથી. એમ વાત કરો તમે ચોખ્ખે ચોખ્ખી. મનના ગોટાળાને લીધે જપ ધ્યાન થતા નથી. આ વાત નહીં કરવાની કે અમને સમય મળતો નથી. અને પછી કહે છે, કામ અને ઉપાસના એક સાથે કરવાનો અભ્યાસ કરવો જોઈએ. માત્ર સાધન ભજન કરવા એ ઉત્તમ તો છે જ, પરંતુ કેટલા લોકો કરી શકે? ઘણા લોકો એમ કહે છે, મોટા ભાગના લોકો એમ જ કહે છે કે બસ હવે 12 વર્ષ મને રહ્યા છે રિટાયરમેન્ટ થયા પછી તો બસ મારે આ જ કરવું છે, સાધન ભજન જ કરવા છે. અત્યારે હમણાં આ વ્યવહારના કામ બધા પતાવી લો, હમણાં મને જરાય સમય નથી.
વર્ષમાં એકવાર આશ્રમમાં આવવાનો ટાઈમ મળે છે, એ દિવાળીના દિવસે આવી જાઉં છું, ઘણું છે. પણ હું એટલું તો તમને કહીશ કે 12 વર્ષ પછી, રિટાયરમેન્ટ પછી મારે બસ આ જ કરવું છે, દિવસ રાત મારે સાધન ભજન જ કરવા છે. પણ હમણાં મને કામ કરી લેવા દે, હમણાં મને વ્યવહારના ઘણા બધા કામ છે, કામ પતાવી લઉં. આ 7 દીકરી છે, 7 દીકરી પરણી જાય, એના પછી જે 4 દીકરા છે એને બધે સેટલમેન્ટ કરાયેલું, ધંધો બધો એમને કાઢી, એમને નાખી, અને બસ રિટાયરમેન્ટ થયા પછી ભગવાન 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 જ ભગવાન ભગવાન જ ભગવાનનું નામ લેવું છે. હમણાં મને જરાય સમય નથી મળતો. આ આપણા મોટા ભાગના લોકોની મનસ્થિતિ છે. અને એટલા માટે સ્વામી બ્રહ્માનંદજી કહે છે, માત્ર સાધન ભજન કરવા એ ઉત્તમ તો છે જ, પરંતુ એ કેટલા લોકો કરી શકે? કંઈ કર્યા વગર ફક્ત અજગર વૃત્તિનો આધાર લઈ જીવવાનું એક તો જળ બુદ્ધિવાળા લોકો કરી શકે છે, જેમનામાં મગજથી કામ લેવાની શક્તિ નથી હોતી, અને જેઓ કોઈ પણ રીતે જીવે જાય છે. અને બીજા મહાપુરુષો કરી શકે છે, જેઓ કર્મથી પર છે. 2 પ્રકારના માણસો. એક તમોગુણી, અજગર વૃત્તિ, કાંઈ કામ નથી કરવું. અને બીજા છે જેઓ અત્યંત સત્વગુણી, કે જેનો કાર્યથી રજોગુણથી ઉપર થઈ ગયા છે. પણ આ 2 પ્રકારના વ્યક્તિઓ બહુ ઓછા છે. મોટા ભાગના લોકો આપણે મધ્યમ શ્રેણીના છીએ. અને એ મધ્યમ શ્રેણીના લોકો માટે કામ કરવું અત્યંત મહત્વનું છે. અને કામ કરવું મહત્વનું છે, સાથે સાથે આ સાધન ભજન કરવું મહત્વનું છે. આપણે એમ કમ્પાર્ટમેન્ટ કરી નાખીએ છીએ. ભાઈ 58 વર્ષ સુધી કામકાજ, રિટાયરમેન્ટ થયા પછી સાધન ભજન. આ એક આપણું કમ્પાર્ટમેન્ટલાઇઝેશન થઈ ગયું છે મનમાં. એ પાછલે જ શનિવારની વાત કરી, એક બેન આવ્યા, એમને વાત કરી સ્વામીજીની ચોપડી વાંચશો. હમણાં નહીં, 50 વર્ષ પછી, 50 વર્ષની ઉંમર સુધી ચોપડી વાંચવું એ તો મહાનમાં મહાન પાપ છે. કેમ? આવી બધી ચોપડી અત્યારે 50 આ ઉંમર છે, 50 વર્ષ થઈ ગયા પછી આ બધી ચોપડી વાંચવાની હોય, પછી આ બધું કરવાનું હોય. અત્યારે તો અમને આ બધું મોજશોખ કરી લેવા દો. ઠીક છે, મોજશોખ કરો. તો આ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન, કે અત્યારે અમે આ કામ કરશું અને પછી આટલી ઉંમર પછી આ સાધન ભજન કરશું, નહીં થઈ શકે. એ દાખલો મેં આપ્યો તો, એક વિદ્યાર્થી હતો, અમારી સાથે જ ભણતો હતો, અને એ એકવાર એની વાત એમ પણ હતી કે એકવાર રામકૃષ્ણ મિશન જોઈન કરશે. પછી એને કીધું નહીં, રામકૃષ્ણ મિશન મારે જોઈન નથી કરવું. તમે લોકો શું કરો છો? હા, હું બનીશ તો બહુ સાચો સાધુ બનીશ, તમારો જેવો સાધુ નહીં બનું. આખો દિવસ તમે કામ કરો છો, ઓફિસમાં કામ કરો, હોસ્પિટલમાં કામ કરો. આ શું? સાધન ભજન કરવું જોઈએ. સંન્યાસી બનવું તો સાચા સંન્યાસી બનવું, દિવસ રાત સાધન ભજન કરવું. આ આખી રીતે આખો દિવસ તમે કરો, સવારના 2 કલાક કર્યા, સાંજના 2 કલાક કર્યા, એમાં કંઈ મજા નહીં. હું બનીશ તો સાચો બનીશ, પણ હું પછી કોઈના ઉપર ડિપેન્ડન્ટ થવા નથી માગતો. એટલે એને પ્લાનિંગ કર્યું, સ્કીમ પ્લાનિંગ, વેલ પ્લાન્ડ પ્રોગ્રામ, કે આટલા વર્ષ સુધીમાં હું પહેલાં 10 વર્ષ સુધી સર્વિસ કરીશ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પાસ કર્યું, એમાંથી 1 વર્ષ જ નાનો હતો. નેક્સ્ટ યર પાસ કર્યું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીશ, સરસથી જોબ લઈશ, અને 1 લાખ રૂપિયા જ્યારે મારા ફિક્સ ડિપોઝિટ થઈ જશે, 1 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાંથી મને મંથલી જે ઇન્ટરેસ્ટ આવશે એમાંથી હું મારું ભરણ પોષણ કરીશ. અને દિવસ રાત સાધન ભજન, સાધન ભજન, સાધન ભજન, બીજું કાંઈ નહીં. તમારા લોકોને જેમ નહીં કરું. બનીશ તો સાચો સંન્યાસી બનીશ, જઈશ ગંગાને કાંઠે અને રહીશ ઝૂંપડીમાં, અને બરાબર સાચા સાધુની જેમ રહીશ. ઠીક છે ભાઈ, એને ઘણો સમજાયો, પણ માયનો નહીં. પછી બરાબર 9 વર્ષ સુધી એણે વડોદરામાં એક મોટી કંપનીમાં સર્વિસ કરી, બહુ સરસ કંપની સર્વિસ કરી. પછી સાંભળ્યું કે એણે 1 લાખ રૂપિયા એકઠા કર્યા. સ્વામીજી પાસે ગયો કે હવે મારું પ્લાનિંગ કરું. સ્વામીજી કે નહીં, હવે ભાવ વધી ગયો છે, 1 લાખથી નહીં ચાલે, 2 લાખ કર. જરાક ટાઈમ ટુ પરચેસ ટાઈમ, કારણ કે એમ તો માનતો નહોતો. 2 લાખ એણે કર્યા. પછી કે હવે મારે જવું છે. એને ઘણો સમજાવ્યો કે ના, આમાં જ રહે, તારે એવું હોય તો દર વર્ષે તું 2 મહિના છૂટી લઈ જા, હરિદ્વારમાં જા, ઋષિકેશમાં જા, ઉત્તરકાશીમાં જા, હિમાલયમાં જા, તારે જેટલી સાધન ભજન કરવું હોય, પણ આવી રીતે નોકરી તું રેઝિગ્નેશન નહીં દેતો. નહીં, માયનો નહીં. પછી સાંભળ્યું કે એણે રેઝિગ્નેશન આપી દીધું, અને અમરકંટકમાં ત્યાં નર્મદાને કાંઠે સાધન ભજન કરે છે. સાંભળીને અમે લોકો ખુશ થયા, ચલો ભાઈ, સાધન ભજન કરે છે, તપસ્યામાં લીન છે, ભગવાન એનું ભલું કરે. 3 વર્ષ પછી ખબર મળ્યા કે ત્યાં નથી. ક્યાં છે? એના ભાઈને ત્યાં પૂનામાં છે 1 વર્ષથી,
અને મેન્ટલ હોસ્પિટલમાં 6 મહિના સુધી હતો. હમણાં મોટા ભાઈને ત્યાં ડિપેન્ડન્ટ તરીકે કામ કરી રહ્યો છે. ડિપેન્ડન્ટ, એના ભાઈ ભાભી બધાય કંટાળી ગયા છે રાખી રાખીને, કોઈ એને સંઘરાવ તૈયાર નથી. મેન્ટલી કમ્પ્લીટલી આઉટરેજ્ડ. સારો માણસ હતો, એની નિષ્ઠા સારી હતી, એના વિચાર સારા હતા, પણ ઇમ્પ્રેક્ટિકલ. આજે અહંકાર કેવી રીતના રૂપમાં આવે છે નહીં. અને આ જે બીજી જે આપણી ગોટાળાની ભાવના કે આપણે શું કમ્પાર્ટમેન્ટલાઇઝ કર્યું, નહીં, આટલા વખત સુધી ફક્ત કામ, વ્યવહારિક કામ, આટલા વખત સુધી ફક્ત સાંસારિક કામ, આટલા વખત સુધી પૈસા કમાવો, એના પછી આટલા વખત ફક્ત ભગવાન. આ કમ્પાર્ટમેન્ટલાઇઝિંગ કરી નાખ્યું છે. કોઈ દિવસ એવી રીતે નહીં બની શકે. જેણે 58 વર્ષ સુધી ફક્ત પૈસા કર્યા છે, એ 58 વર્ષની ઉંમર પછી જ્યારે ધ્યાન કરવા બેસે ને પૈસા જ દેખાશે, એને શેર હોલ્ડર જ બધા દેખાશે, શેર્સ બધા દેખાશે. કોઈ દિવસ ભગવાનમાં નામ લે. આપણે એમ વિચાર કરીએ છીએ કે બસ પછી તો આપણે ફુરસત છે ને, પછી તો કામ બધી પતી ગયા, સાથે દીકરીનો વિવાહ થઈ ગયા, ચારે છોકરા કામમાં લાગી ગયા, પછી ભગવાનનું નામ જ લેવાનું છે ને. પણ ત્યાં સુધીમાં મનની સ્થિતિ એવી હશે કે ટાઈમ તો ઘણો હશે, પણ મનમાં ભગવાનનું ધ્યાન કરવાની ઈચ્છા ત્યારે નહીં હોય, મનમાં ભગવાનનું ધ્યાન કરવાની શક્તિ નહીં હોય. અને એટલા જ માટે કોમ્બિનેશન ઓફ વર્ક એન્ડ વર્શિપ મસ્ટ ગો હેન્ડ ઇન હેન્ડ. કાર્ય અને ઉપાસના, જપ, ધ્યાન એક સાથે જવા જોઈએ. અને આજથી અત્યારથી શરૂ કરવું પડે, જેટલું વહેલું બની શકે એટલું શરૂ કરવું પડે. જ્યાં સુધી રાઈના દાણા વેરાઈ નથી ગયા એના પહેલા શરૂ કરવું પડે. અને રાઈના દાણા જેટલા વેરાતા જશે, એટલું એને એકઠા કરવા એટલું મુશ્કેલ થતું જશે. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે, કેમ આ યુવકોને હું પ્રેમ કરું છું, કેમ બાળકોને આટલો પ્રેમ કરું છું, કેમ આ લોકો સાથે હું આટલી બધી વાતચીત કરું છું, આ લોકોને અત્યારથી ભગવાનનું નામ લેવાનું, જપ ધ્યાન કરવાનું, સાધન ભજન કરવાનું આટલી બધી એમને શીખવવાનું પડે. એટલા માટે હજી રાઈના દાણા વેરાઈ નથી ગયા. ધીરે ધીરે જેમ સંસારના કાર્યો આવશે એમ રાઈના દાણા વેરાઈ જશે, મનના જે વિચારો બધા વેરાઈ જશે. અને પછી જેમ રાઈના દાણા જે વેરાઈ જાય એના પછી એને એકઠા કરવા બહુ મુશ્કેલ છે. એવી રીતે જ્યારે મન એ સાંસારિક બુદ્ધિથી જ્યારે લેપાઈ જાય પછી એ મનને ભગવાનના ચરણોમાં આપવું અત્યંત મુશ્કેલ બની જાય. અને એટલા માટે વારંવાર શ્રી રામકૃષ્ણમાં, શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, આપણા બધા મહાન સંતો કહે છે, યુવાવસ્થામાંથી જ, નાનપણથી જ, બાળપણથી જ આ સાધન ભજનનો અભ્યાસ કરવો જોઈએ. તો સ્વામી બ્રહ્માનંદજી કહે છે કે જેઓ કર્મથી પર છે તેઓ ઠીક છે, પણ ગીતામાં કહ્યું છે કે કર્મ કર્યા વગર જ્ઞાન પ્રાપ્તિ થતી નથી, કર્મમાંથી પસાર થવું જ પડશે. જે લોકો કર્મ છોડી દઈને સાધન ભજન કરે છે તેમનો સમય પણ ઝૂંપડી બનાવવામાં અને રોટી પકાવવામાં વીતી જાય છે. ઘણા સાધુઓ, જેમ વાત કરી એ ઋષિકેશમાં ગયા, ક્યારેક આપણને લાગે કે હા વાત તો સાચી છે, આખો દિવસ તો આપણે આ કામકાજમાં જાય છે, આ લોકો કેટલા સરસ છે, આખો દિવસ રાત સાધન ભજન કરે છે. પણ જો એમનું સરસ રીતે એમના જીવનનું નિરીક્ષણ કરવામાં આવે, કેટલાક સાધુઓ બરાબર છે, પોતાના સમયનો સદુપયોગ કરે છે, પણ મોટા ભાગના સાધુઓ વાસણ સાફ કરવામાં, વાસણ સાફ કરતા કરતા ગામ ગપટા હાંકવામાં, ભિક્ષા લઈને આવવામાં, ઝૂંપડી સંભાળવામાં, ભિક્ષા કોની કઈ જગ્યાએ ક્યારે મળવાની છે એની વાતચીત કરવામાં, એમાં જ મોટા ભાગનો સમય વયો જાય છે. અહીંયા તો કમસે કમ કન્સ્ટ્રક્ટિવ વર્ક થાય છે, સેવાનું કામ થાય છે, ત્યાં તો એ પણ થતું નથી. તો કહે છે આ કર્મ ઠાકુર સ્વામીજીનું છે, ભગવાનનું છે, એ ભાવ રાખીને કરવાથી કોઈ બંધન નથી રહેતું. એટલું જ નહીં, પણ તેના દ્વારા આધ્યાત્મિક, નૈતિક, બૌદ્ધિક અને શારીરિક બધા પ્રકારની પ્રગતિ થાય છે. એમના ચરણોમાં આત્મસમર્પણ કરી દો, શરીર, મન બધું જ એમના ચરણોમાં સમર્પી દો, એમના દાસ બની જાઓ. કહો આ શરીર, મન બધું જ તમને આપી દીધું છે, એના દ્વારા જે કરાવવા ધારો તે કરાવો, હું મારી અલ્પ શક્તિથી શક્ય તેટલું કરવા હંમેશા તૈયાર છું. ત્યારે તમારો ભાર તેમના પર જતો રહેશે. પછી તમારે જાતે વધારે કંઈ નહીં કરવું પડે. બરાબર એમ જ કરવું જોઈએ, નહીં તો રામ પણ કહેશો અને કપડાં પણ ઊંચે લેશો, આ નહીં ચાલે. બધો ભાર હે ભગવાન, હું જે કાર્ય કરું છું એ બધું કાર્ય તમે મને સોંપ્યું છે, તમે મને સંસારમાં રાખ્યો છે, તમે મને ગૃહસ્થ તરીકે રાખ્યો છે, તમે મને અત્યારે આ સ્થિતિમાં રાખ્યો છે. આ જે કંઈ કામ કરું છું પ્રભુ, તમારું દીધેલું કામ છે, તમારું દીધેલું કામ હું તમારું નામ લેતા લેતા કરીશ. અને જે કંઈ એમાં થાય એ બધું
તમને એનું શ્રેય જાય છે, સારું થાય તો એનું શ્રેય તમને જાય છે, પણ મને આમાંથી હું ને લેપાવ જોજો અને તમારા ચરણોમાં મતી રહે જોજો. આવી રીતે કાર્ય કરવાથી એ કાર્ય પણ પૂજા બની જશે અને આપણને સાધન ભજનમાં એ સહાયરૂપ નીવડશે. એટલું જ નહીં, અત્યંત સહાયરૂપ નીવડશે આપણી આધ્યાત્મિક પ્રગતિમાં, અને એનાથી સાધન ભજન પણ સારું થશે. સ્વામી શારદાનંદજી મહારાજ પાસે એક સંન્યાસી આવ્યા, આવીને ખેદ વ્યક્ત કર્યો કે મને એમ લાગે છે કે મેં મારા જીવનના 25 વર્ષ વેડફી નાખ્યા. ઘણું કામ કર્યું એમણે, બહુ સરસ સુંદર કામ કર્યું, ઘણા રિલીફ વર્ક કર્યા હતા, રાહત કાર્યો કર્યા હતા, શિવગાનથી જીવ સેવાના હિસાબે ઘણી જગ્યાએ એમણે કામ કર્યા હતા, ખૂબ કામ કર્યું હતું, પૂરી નિષ્ઠાથી કામ કર્યું હતું. પણ પાછલા જીવનમાં એમને થયું કે નહીં, મારે હવે દિવસ રાત સાધન ભજન કરવું છે અને ભગવાનમાં ઊંડા ઉતરી જવું છે. પછી સ્વામી શારદાનંદજી ત્યારે જનરલ સેક્રેટરી હતા, ફર્સ્ટ રામકૃષ્ણ મિશનના ફર્સ્ટ જનરલ સેક્રેટરી. એટલે એમણે કીધું કે હવે મને આ કામમાંથી મુક્તિ આપો અને મને હવે દિવસ રાત સાધન ભજન કરવાની ખૂબ ઉત્કટ ઈચ્છા થઈ છે અને મને એના માટે સંમતિ આપો. મને એમ લાગે છે કે આ 25 વર્ષ મેં કાર્યમાં વેડફી નાખ્યા. ત્યારે સ્વામી શારદાનંદજી કહ્યું કે જે તમને આજે જે ભાવના આવી છે, આજે વૈરાગ્ય આવ્યો છે, આજે તમને વ્યાકુળતા આવી છે ઈશ્વરના દર્શન માટે, આજે તમને સાધન ભજન કરવા માટેની જે અત્યંત ઉત્કટ ઈચ્છા થઈ છે, એ શું કરવાથી છે તમને ખબર છે? આ 25 વર્ષ તમે જે તપસ્યા કરી શિવજ્ઞાનથી જીવશે, આ એનું ફળ છે. જો આ કર્યા વગર તમે સાધન ભજન કરવા જાત તો થોડાક મહિનામાં કાં તો પાગલ થઈ જાત અને કાં પછી ત્યાંથી ભાગીને આવવું પડત. પણ આજે તમારી આ સ્થિતિ એવી છે, આ સ્થિતિ આટલી સરસ થઈ છે કારણ કે ચિત્ત શુદ્ધિ થઈ છે. અને આ ચિત્ત શુદ્ધિ એટલા માટે થઈ છે કારણ કે તમે શિવજ્ઞાનથી જીવ સેવા આ બધા કર્મો કર્યા છે એટલા માટે. ચિત્ત શુદ્ધિ માટે આ કર્મ એ અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે. અને આપણે જ્યાં છીએ ત્યાં જ આપણી કોઈ પણ વસ્તુ, આપણે પોતાના ક્ષેત્રમાં રહીને જે ક્ષેત્રમાં છીએ એ જ કાર્ય કરતાં કરતાં આપણે ફ્યુચર પ્લાનિંગ જ કરીએ છીએ કે અમારે સાધન ભજન કરવું છે, બધું કરવું છે, પણ આટલી ઉંમર પછી, અત્યારે નહીં થાય. ના, અત્યારે જ્યાં છીએ ત્યાં જે કાર્ય કરીએ છીએ એ જ કાર્ય કરતાં કરતાં આપણે સાધન ભજન કરી શકીએ છીએ ને આગળ વધી શકીએ છીએ આધ્યાત્મિક જીવનમાં. ફક્ત એ જ કાર્યને પૂજામાં પરિણત કરવાનું છે. ટ્રાન્સફોર્મેશન ઓફ વર્ક ઇન્ટુ વર્શિપ. અને એ જ છે મુખ્ય વાત. કર્મયોગ એ જ, સ્વામી વિવેકાનંદે એ જ વાત કરી. કર્મયોગમાં એમણે ઉદાહરણ પણ એટલા માટે આપ્યું, કર્મયોગમાં વાર્તા આપી. યોગી ઝાડ નીચે બેઠો છે અને વિચાર કરે છે, ધ્યાન કરે છે, અને ત્યાં તો ઉપરથી એક પત્તું એના માથા પર પડ્યું. ચોકીને જોયું, કોણ પત્તું નાખ્યું? ઉપર જોયું તો એક પક્ષી ક્રોધથી એકદમ એણે એના તરફ જોયું અને જ્યાં ક્રોધથી જોયું પક્ષી તરફ, પક્ષી બળીને ભસ્મ થઈને નીચે પડી ગયું. યોગીને આશ્ચર્ય થયું, અરે મારામાં આવી યોગિક શક્તિ આવી ગઈ કે હું ક્રોધથી કોઈના તરફ જોઉં અને બળીને ભસ્મ થઈ જાય. વાહ, ખૂબ આનંદ થયો, ચાલો મારામાં યોગિક શક્તિ આવી ગઈ છે. થોડી વાર પછી ગામમાં ગયો ભિક્ષા માગવા માટે, ભિક્ષામ દેહી, અને અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો, સાધુ બાબા ઊભા રહો, હું થોડી વારમાં ભિક્ષા લઈને આવું છું. યોગે કહ્યું, મને કહે છે ઊભા રહો? આટલી બધી હિંમત આ સ્ત્રીની, મને ઊભા રહેવાનું કહે છે? એને ખબર નથી મારામાં આવી યોગિક શક્તિ છે, જો હું જોઈશ બળીને ભસ્મ થઈ જઈશ અને મને ઊભા રહેવાનું કહે છે? હજી તો આવો વિચાર કરે છે. ત્યાં તો પાછો અંદરથી જવાબ આવ્યો, સાધુ બાબા આ કંઈ પક્ષી નથી કે જે તમે એના તરફ જોશો એટલે બળીને ભસ્મ થઈને નીચે પડી જશે. સબૂર કરો, સબૂર કરો. અરે આ સ્ત્રીને મને જોયા વગર એને કેવી રીતે ખબર પડી કે મારામાં આવી યોગિક શક્તિ આવી ગઈ છે? અને પછી જ્યારે આ સ્ત્રી બહાર આવે છે ત્યારે એના ચરણોમાં પડે છે યોગી અને કહે છે, માં તમને આ યોગિક શક્તિ કેવી રીતે આવી ગઈ કે કોઈના વિચાર તમે દૂરથી જાણી શકો? કે મને આ આજની જ ઘટના છે કે આવી રીતે મને પોતાને આ શક્તિ નહોતી, આજે જ આ શક્તિ આવી છે મારામાં કે કોઈ પક્ષી બળીને ભસ્મ થઈ જાય, અને તમને આ મારી શક્તિની ત્યાંથી ખબર કેવી રીતે પડી ગઈ? તો શ્રી કહે છે, યોગી બાબા હું તો કાંઈ જાણતી નથી, યોગ ભોગ તો હું કાંઈ નથી જાણતી, મારામાં કોઈ યોગ શક્તિ પણ નથી. આટલી યોગ શક્તિ કહે છે, યોગ શક્તિ નથી? તમે કઈ સાધના કરી? મેં કીધું કાંઈ સાધના કરી નથી અને મને યોગ શક્તિ જોતી પણ નથી. પોતાની મેળે મારામાં આવો મનમાં વિચાર આવ્યો એટલે મેં કહી દીધું, બાકી મેં કોઈ યોગ સાધના કરી નથી. પણ હા, એટલું છે કે જ્યારે હું મારા મા બાપને ઘર હતી ત્યારે મારા મા બાપની સેવા કરતી હતી,
મારા ભાઈ બહેનને સાચવતી હતી. જે કંઈ કર્તવ્ય હતું, ભણવાનું, ભણાવવાનું, રસોઈ બનાવવાનું, જે કંઈ કર્તવ્ય હતું એ બધું હું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી કરતી હતી. મારા મા બાપની સેવા કરતી હતી. હવે જ્યારે સાસરે આવી છું ત્યારે મારા સાસુ સસરાની નિષ્ઠાપૂર્વક સેવા કરું છું, મારા પતિની સેવા કરું છું, મારા બાળકોને સાચવું છું. આ કર્તવ્ય નિષ્ઠા સિવાયની બીજી કોઈ યોગ સાધના મેં કરી નથી, પણ એને જ કારણે પોતાની મેળે મારામાં આ યોગ પાવર આવી ગયો છે. પણ જો તમારે વધારે જાણવું હોય આના વિશે તો તમે ફલાણા ગામમાં જાઓ, ત્યાં એક વ્યાજ છે કસાઈ, એની પાસે તમને વધારે જ્ઞાન મળશે. યોગી વિચાર કરે છે, કસાઈ પાસે મારે જઈને જ્ઞાન લેવું? પણ થોડીક વાર પછી વિચાર એવો, હા, આને આવી રીતે ખબર પડી ગઈ હતી મારી યોગ વિદ્યાની, જોવું તો ખરો શું થાય છે. ગયો પેલા ગામ, હજી તો જઈને દૂર જઈને જોયું, ગામમાં જઈને કસાઈની દુકાન, ઓહો હો, જઈને ઘૃણા થઈ ગઈ. એક કસાઈ એ માંસ વેચી રહ્યો છે, અરે આની પાસેથી મારે જ્ઞાન લેવું. હજી તો વિચાર કરી ત્યાં તો કસાઈએ જોયું, ઓ સાધુ બાબા, પેલી સ્ત્રીએ તમને મોકલા છે, ઉભા રહો હું તમારા સાથે રહી. આને કેવી રીતે ખબર પડી ગઈ કે પેલી સ્ત્રી મોકલા છે? આ તો ગજબ છે. અને પછી થોડી વાર પછી કસાઈ પોતાની દુકાન બંધ કરી છે અને પછી સાધુ ચાલો ઘરે આપણે શાસ્ત્રોની ચર્ચા કરશું, જ્ઞાનની ચર્ચા કરશું. થોડીક વાર મારે તમને ટાઈમ આપવો પડશે, કારણ મારો નિયમ છે કે મારો ધંધો એ પણ હું ભગવાનની સેવા રૂપે માનું છું, અને ઘરમાં જઈને સૌથી પહેલાં મારા મા બાપના પગ ધોઈ અને એમની સેવા કરું છું, પછી જ હું બીજું કામ કરું છું. એટલે થોડી વાર તમારે બેસવું પડશે. બેસાડ્યો, અંદર ઘરે જઈ મા બાપની સેવા કરી, એમને નવાડ્યા, એમને હાથ પગ ધોવાડી, જમાડ્યા, અને પછી એમને કીધું બોલો તમારે શું જાણવું છે. અને પછી પેલા યોગીએ કેટલા બધા પ્રશ્નો પૂછ્યા, અને એ બધાના એટલા ઊંડા દાર્શનિક પ્રશ્નોના જવાબ આ કસાઈએ આ વ્યાધે આપ્યા. અને આ બધા પ્રશ્નો મહાભારતમાં વ્યાદ ગીતા નામે એમાં સંરક્ષિત છે. આટલા બધા પ્રશ્નો થઈ ગયા અને આશ્ચર્ય થયું, તમારામાં આટલું બધું જ્ઞાન? પછી કે છેલ્લો પ્રશ્ન તમને પૂછું છું કે તમારામાં આટલું બધું જ્ઞાન છે અને તેમ છતાં તમે આવો હલકટ ધંધો કેમ કરો છો આ કસાઈનો? ત્યારે કસાઈ કહે છે, જો દીકરા, તું તો હવે મારા દીકરા જેવો છે, કારણ કે જ્યારે હવે અત્યાર સુધી સાધુ ભાવ હતો, હવે ત્યારે જ્યારે તને જ્ઞાન થયું છે તો હવે તને કહી દઉં કે આ સંસારમાં કોઈ પણ કાર્ય ઊંચું નથી કે કોઈ કાર્ય નીચું નથી. દરેકે દરેક કાર્ય ભગવાનને પામવાનો મહાનતમ માર્ગ બની શકે છે, ગમે તે કાર્ય. તો કાર્ય ઊંચું કે નીચું નથી, કાર્ય તમે કઈ રીતે કરો છો, કઈ ભાવનાથી કરો છો એ મહત્વનું છે. મને મારા પૂર્વજન્મોના કર્મોને પરિણામે મારા પ્રારબ્ધના ફળે મને આ કસાઈનું શરીર મળ્યું છે, એટલે હું મારો સ્વધર્મ બજાવી રહ્યો છું. પણ કોઈ પણ કાર્ય એવું નથી કે જેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ શકે, અથવા તો કોઈ હલકટ કાર્ય એવું જાતનું કાર્ય આ સંસારમાં કોઈ નથી. વાર્તા દ્વારા સમજાવવામાં આવ્યું છે. આપણે એમ સમજીએ છીએ ને કે હા વાત સાચી છે, કામ કરવાથી ભગવાન મળતા હશે, પણ ઘણા લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે. ગીતામાં કીધું છે ને કાર્ય કરવું. કાર્ય કરવાનો અર્થ શું છે ખબર છે? કાર્ય કરવાનો અર્થ છે તમે પૂજા પાઠ કરો, ધ્યાન કરો, ભક્તિ કરો, ભગવાનની પૂજા સેવા કરો, એ બધું કાર્ય છે. પણ એ કાર્ય દ્વારા ભગવાનની પ્રાપ્તિ તમને થઈ શકે, એ ભગવાનની પૂજા બની શકે. પણ આ બધું કાર્ય, કોઈના પગ લૂછી દેવા, કોઈને દવા આપવી, કોઈ ગરીબને ભૂખ્યાને ભોજન આપવું, આ બધા કાર્ય, આ બધી સેવા કરવાથી ભગવાન મળી શકે, આ જાતની શંકા આપણા દરેકના મનમાં ખૂણામાં રહેલી છે. અને એટલું તો રહેલું જ છે કે ભાઈ આ કામ દ્વારા ભગવાનની પ્રાપ્તિ ન થઈ શકે, આ કામ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ શકે, એવી જાતનું ઇક્વેશન આપણે બનાવી દીધો છે. કે ઠીક છે તમે કહો છો, તેમ છતાં આ કામ મારું, હું જે કામ કરું છું એમાં ભગવાનનું ધ્યાન ન થઈ શકે, એમાં ભગવાનની પૂજા ન થઈ શકે. તમે કહો છો બરાબર છે. અને એટલા માટે થઈને શું કર્યું? એમાં બે પ્રકારના વ્યવધાન આવે છે. એક તો આ મારું કામ છે, હાવ હલકા પ્રકારનું છે, એટલા માટે એ પૂજા ન બની શકે, નંબર એક. નંબર બે, હું જે કામ કરું છું એમાં એટલી બધી અશાંતિ છે, એટલો બધો ઘોંઘાટ હોય છે, એટલું બધું ડિસ્ટર્બન્સ હોય છે કે એમાં ભગવાનનું ધ્યાન ન થાય. એટલા માટે થઈને શું કર્યું? ગીતામાં કઈ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું ભાષણ આપ્યું?
એર કન્ડિશન થિયેટરમાં નહીં, એર કન્ડિશન હોલમાં નહીં, ધ્યાનના ઓરડામાં નહીં, યુદ્ધ ક્ષેત્રમાં. અચ્છા, તમે કહો છો ફેક્ટરીમાં, હું ફેક્ટરીમાં કામ કરું છું, ફેક્ટરીમાં કોઈ દિવસ થઈ શકે? એટલા માટે ફેક્ટરીમાં કેટલો ઘોંઘાટ થાય? ફેક્ટરી કરતા સૌથી વધારે ઘોંઘાટ થાય યુદ્ધ ક્ષેત્રમાં. એનાથી વધારે ઘોંઘાટ ક્યાંય ન થાય. કેટલો બધો એ પાછું મહાભારતનું યુદ્ધ. કેટલા શંખ ધ્વનિ થઈ રહ્યા છે અને કેટલા ઘોડા અને હાથીઓ હણાહણ કરી રહ્યા છે અને બધા પોતપોતાના જોર જોરથી પોકારી રહ્યા છે. આટલો શોર બકોર થઈ રહ્યો છે, યુદ્ધ ક્ષેત્ર કરતા વધારે અશાંતિ ક્યાં હોય? એટલા માટે આપણે એમ થાય છે ને કે ભાઈ સાધન ભજન તમે આ કહો છો, પણ અમારા ઘરમાં એટલો કંકાસ છે, અશાંતિ છે, એમાં ક્યાંથી સાધન ભજન થાય? અરે ભાઈ, પણ તમારે જ્યાં કંકાસ છે, મહાભારતનું યુદ્ધ થાય છે. અમારે ત્યાં દરરોજ મહાભારતનું યુદ્ધ થાય છે. તો મહાભારતનું યુદ્ધ થાય છે ને, એમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન એ જ વખતે ગીતાનો પ્રચાર કર્યો છે. મહાભારતનું યુદ્ધ દર વખત થતું હોય ઘરમાં, થાય છે, અમારે ત્યાં થાય છે, કાંઈ વાંધો નહીં. મહાભારતનું યુદ્ધ થાય છે ને એટલે તમે એમ સમજો છો ને કે ઘરમાં કંકાસ છે, અમારે ઘરમાં દરરોજ મહાભારતનું યુદ્ધ થાય છે, એટલા માટે અમારે સાધન ભજન, અમારા ઘરમાં રહીને સાધન ભજન નહીં થઈ શકે. એ જ્યારે હું વૃદ્ધાવસ્થામાં રિટાયર્ડ થઈ અને ઋષિકેશ જઈશ ત્યારે સાધન ભજન થશે, અત્યારે આ નહીં થાય. એટલા માટે સીન કયો ગોઠવો? ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું ભાષણ દેવા માટેનો જગ્યા ગોતી યુદ્ધ ક્ષેત્ર. એકદમ બંને સેનાઓ એકદમ લડવા માટે તત્પર થઈ જાય છે, હાથી ઘોડાઓ એકદમ તત્પર થઈ ગયા છે, હણહણાટ ચાલી થઈ ગઈ છે અને શંખ ધ્વનિ શરૂ થઈ ચૂકી છે. આવા ઘોંઘાટની વચ્ચે શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ચાલે છે, બતાવવા માટે કે આધ્યાત્મિક સાધના, સાધન ભજન એ આપણે ઘોંઘાટની વચ્ચે જ કરવું પડશે. યુદ્ધ ક્ષેત્રમાં, કાર્યક્ષેત્રમાં જ કરવું પડશે. રિટાયરમેન્ટ થયા પછીની વાત નથી. એમાં સ્વધર્મ કરતા કરતા ઈશ્વરનું પ્રાપ્તિ કરવી પડશે. આ બતાવવા માટે યુદ્ધ ક્ષેત્ર કરતા તો વધારે ઘોંઘાટ તમારી ફેક્ટરીમાં નથી ને. આજકાલ તો એર કન્ડિશન ઓફિસમાં હોય છે. માની લો એર કન્ડિશન ઓફિસમાં ન હો, તમે બહારની ઓફિસમાં હો, માની લીધું તમે પ્લાન્ટમાં હો, ફેક્ટરીમાં હો, તો પણ યુદ્ધ ક્ષેત્રે જેટલી તો અશાંતિ નથી ને, એટલો બધો ઘોંઘાટ નથી. એની વચ્ચે પણ જો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન આ આધ્યાત્મિક ચર્ચા કરી શકે તો તમે કેમ ન કરી શકો? એટલા માટે આપ્યું. અને બીજું, મારું કામ જે છે, મારા કામનું, હું તો ઓફિસર છું, હું તો પ્લાન્ટમાં કામ કરું છું, સુપરવાઇઝર છું, હું તો ત્યાં વેપાર ધંધો કરું છું, કેટલા લોકો આવતા જતા હોય ને આ કરતું હોય. એટલા માટે એકદમથી કોનું ઉદાહરણ આપ્યું? કસાઈનું. કસાઈ કરતા વધારે ખરાબ કામ તમારું નથી ને. કસાઈ કરતા પણ વધારે ખરાબ કામ નથી ને. એ દુકાનમાં બેઠો છે, રોડ ઉપર બેઠો છે, રસ્તા ઉપર બેઠો છે, એનાથી હલકટ કામ તો નથી ને. એવું હલકટ કામ પણ જો પૂજા બની શકે છે તો ધંધાનું કામ, નોકરીનું કામ, ભણાવવાનું કામ, ભણવાનું કામ, રસોઈનું કામ કેમ પૂજા નહીં બની શકે? એ બતાવવા માટે થઈને વ્યાદ ગીતા મહાભારતમાં આપી છે. તો આ આપણા માટે સૌથી મોટામાં મોટો, જ્યાં સુધી આપણા મનમાં નહીં ઠસી જાય ત્યાં સુધી આપણે આ ટ્રમ્પ કાર્ડ રમતા રહીશું. બે ટ્રમ્પ કાર્ડ. એક, અત્યારે મારી જે અવસ્થા છે, અત્યારે હું જે કામ કરું છું અને અત્યારે મારી જે સ્થિતિ છે, મારી જે કાર્યની પદ્ધતિ, મારી જે હું જે જગ્યાએ છું એ જગ્યાએ સાધન ભજન નહીં થઈ શકે. આપણું એક ટ્રમ્પ કાર્ડ. બીજું ટ્રમ્પ કાર્ડ રમીએ છીએ કે મારી પાસે અત્યારે સમય નથી, વ્યવહારના કામ એટલા બધા છે, સમય નથી. એટલે બંનેના જવાબ અહીંયા આપવામાં આવે. એક, કે તમે ગમે તે ક્ષેત્રમાં હો, ગમે તે કાર્ય કરતા હો, ગમે તે તમારો સ્વધર્મ હોય, દરેકે દરેક કાર્ય પૂજા બની શકે છે. દરેકે દરેક કાર્ય કરતી વખતે સાધન ભજન સાથે સાથે ચાલી શકે છે. વર્ક એન્ડ વર્શિપ મસ્ટ ગો હેન્ડ ઇન હેન્ડ. કાર્ય અને પૂજા બંને એકબીજા સાથે સાથે ને સાથે જવા જોઈએ. વર્ક એન્ડ વર્શિપ મસ્ટ ગો હેન્ડ ઇન હેન્ડ, સો દેટ વર્ક is converted as worship and gradually work becomes worship. 3 stages છે. વર્ક એન્ડ વર્શિપ. સેકન્ડ સ્ટેજ વર્ક એઝ વર્શિપ. થર્ડ સ્ટેજ વર્ક ઇઝ વર્શિપ. પહેલા કાર્ય અને સાધન ભજન સાથે સાથે ચાલશે. પછી કાર્યને સાધન ભજનમાં પરિણિત કરવાનો પ્રયત્ન કરશું અને ધીરે ધીરે એવી સ્થિતિ આવશે જ્યારે કાર્ય જ આપણા માટે પૂજા બની જશે. વર્ક ઇઝ વર્શિપ ત્યારે બની જશે. પણ એની શરૂઆત કરવી પડશે. કાર્ય અને પૂજા એક સાથે કરવા પડશે. અત્યારે આપણે જો હેઠા બેસી જશું, ના ભાઈ અત્યારે નહીં, અત્યારે મને ખૂબ ભોગ કરી લેવા દો, અત્યારે મને ખૂબ મજા કરી લેવા દો, અત્યારે મને ખૂબ વ્યવહારિક કામ કરી લેવા દો, મારા બધા કામ નિપટાવી લઈશ, પછી રિટાયરમેન્ટ થયા પછી નિશ્ચિંતે આરામથી ભગવાનનું જ નામ, ભગવાનનું જ નામ, ભગવાનનું નામ, પછી ભગવાનનું નામ લેવું છે. હમણાં મને હેરાન નહીં કરતા, હમણાં ડિસ્ટર્બ નહીં કરતા, હમણાં મારું બધું વ્યવહારનું કામ પતાવી લેવા દો. આવી જાતની જે આપણી જે વિચારસરણી છે આ ફોલ્ટી છે, આ રોંગ છે. અત્યારે
અને આપણે એમ સમજીએ છીએ અત્યારે તો આટલા બધા કામ છે, બીજી જાતનું ડિસ્ટર્બન્સ હશે, રિટાયરમેન્ટ થયા પછી, ઘરડા થયા પછી તો બીજું કંઈ કામ નહીં હોય, બધી જવાબદારીઓથી મુક્ત થયા પછી, આ જ શબ્દ વાપરે છે બધા, બધી જવાબદારીથી મુક્ત થયા પછી હું નિશ્ચિંતપણે ફક્ત ભગવાનનું જ નામ, ભગવાનનું જ નામ, ભગવાનનું નામ લેવા માંગુ છું. પણ એક તો પેલી વાત યાદ રાખવાની, બધી જ જવાબદારીથી તમે ક્યારેય મુક્ત નહીં થાવ, ક્યારેય મુક્ત નહીં થાવ. કેમ? જવાબદારીઓ વધતી જ જશે, વધતી જ જશે, વધતી જ જશે. અત્યારે 2 બાળકો છે, એ 2 બાળકોને તમે એમ સમજો છો કે 7 દીકરી પરણી ગઈ અને 4 દીકરા પરણી ગયા એટલે બસ પછી પતી ગયું. પણ પછી એ 7 દીકરીને જે વડાવી, પછી એના દીકરા થશે, તમારા દીકરાના દીકરા થશે, પછી એના તો 4ના 16 થશે. એ 16ને સંભાળવાના હજી વધારે જવાબદારી વધતી જશે. કોઈ દિવસે કોઈના લગ્ન, કોઈ દિવસે કોઈ મરી ગયું, કોઈ દિવસે કોઈના લગ્ન, કોઈ દિવસે કોઈ મરી ગયું. કેટલા લોકો તો ઉઠમણું અને લગ્ન, ઉઠમણું લગ્ન એમાં જ આખી જિંદગી વહી જાય છે. એટલો મોટો પરિવાર છે. એને જ્યારે પૂછો ત્યારે કે આજે શું છે કે આજે ઉઠમણામાં ગયો હતો, બીજે દિવસે પૂછો ક્યાં, તો કે ફલાણા લગ્નમાં ગયો. અરે ભાઈ, તમારે ઉઠમણું લગ્ન એમાં જ તમારી જિંદગી વહી ગઈ. કાંઈ ટાઈમ નહીં, કોઈ કરતા કોઈ એને સાધન ભજનનો ટાઈમ નથી મળતો, એને ચોપડી વાંચવાનો કે કાંઈ ટાઈમ નથી. શું કરું કે મારે એટલો બધો મોટો સંસાર છે, એટલા બધા પારિવારિક સંબંધો છે, અને વ્યવહારમાં તો રહેવું પડે ને, વ્યવહારમાં રહેવું પડે. નહીં તો લોકો શું કહેશે, સમાજ શું કહેશે કે આ જો વ્યવહારિક નથી. એટલે વ્યવહારમાં રહેવા માટે થઈને આખી જિંદગી એની એમાં જ ગઈ, ઉઠમણું લગ્ન, ઉઠમણું લગ્ન. તો આ ઉઠમણા લગ્નની વચ્ચે જ સાધન ભજન કરવું પડશે, નહીં તો આનો કોઈ અંત નથી. સ્વામી કૈલાસાનંદજી મહારાજને મેં વાત કરી હતી, વાઇસ પ્રેસિડેન્ટ હતા રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ. એમની પર્સનલ સેવા કરવા માટેનો સુયોગ મને થયો હતો થોડાક મહિના પછી. બહુ સુંદર એમણે વાત કરી હતી, બહુ સરળ હૃદયના હતા. એ પૂર્વ બંગાળના હતા, બાંગ્લાદેશના, અત્યારે જે બાંગ્લાદેશ છે એ પૂર્વ બંગાળના લોકો, એમની જરા બંગાળી ભાષા એક ગામઠી પ્રકારની હોય, તો એ પોતાની આગવી ભાષામાં કહેતા હતા, કાજ શેષ હોય ના માનુષ શેષ હોય જાય, કાજ કોનો દિન શેષ હોય ના માનુષ શેષ હોય જાય. આપણે એમ વિચાર કરીએ છીએ કે આ કામ પતી જશે પછી આપણે કરશું, કે કોઈ દિવસ કામ પતશે નહીં, માણસ પતી જશે પણ કામ નહીં પતે. કાજ શેષ હોય ના માનુષ શેષ હોય જાય, માણસ જ શેષ થઈ જાય એટલે કે ખતમ થઈ જાય છે. કોઈ દિવસ કામ ખતમ થતું નથી. કામની એક ટેન્ડન્સી જેવી છે કે કામ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. એ પાર્કિન્સન્સ લો છે મેનેજમેન્ટમાં, કે પેપર વર્ક એ વધતું જાય, વધતું જાય. એવી રીતે કામની એવી ટેન્ડન્સી જ છે કે એક કામમાંથી બીજું કામ નીકળે, બીજું કામ થઈ જાય, કોઈ ખતમ થવાનું નથી. માણસ ખતમ થઈ જાય છે કામ કરતા કરતા, અને વિચારતા વિચારતા કે હવે આ કામ ખતમ થશે પછી હું નિરાત, આ કામ થશે પછી નિરાત, એમ વિચાર કરતા કરતા માણસ ખતમ થઈ જાય છે. પણ કામ કોઈ દિવસ ખતમ થતું નથી. એટલા માટે કાર્યની વચ્ચે જ, કાર્ય કરતા કરતા જ, કાલ નહીં આજથી, અત્યારથી આપણે આ સાધન ભજનનો માટે સમય કાઢવો પડશે, સાથે સાથે કરવું પડશે. યુદ્ધ ક્ષેત્રમાં જ, હા ભલે મહાભારતનું યુદ્ધ ચાલતું, દરેક ગૃહમાં આજકાલ મહાભારતનું યુદ્ધ ચાલે છે, એ તો હવે સાધારણ વાત છે. કમસે કમ હજી તો ફેમિલી છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપમાં હવે ફેમિલી નામની વસ્તુ નથી રહી. આપણે હજી એટલી હદ સુધી નથી ગયા. હજી ફેમિલી છે, જોઈન્ટ ફેમિલી હવે નથી રહી, હવે ડિવાઇડેડ ફેમિલી થઈ ગઈ છે. પણ ડિવાઇડેડ ફેમિલીમાં પણ ફક્ત માતા પિતા અને એક બાળક, એક અને બાળકી, આટલો જ નાનકડો પરિવાર થયો છે. તેમ છતાં દરરોજ મહાભારત ચાલે છે. ઠીક છે, આ એક એક્સેપ્ટેડ. પણ એની વચ્ચે જ આ મહાભારતનું યુદ્ધ જ્યારે ચાલે છે ત્યારે એની વચ્ચે જ આ સાધન ભજન માટે સમય કાઢવો પડશે, અને એની વચ્ચે સમય એ સાધન ભજન કરવા પડશે. કેમ? કારણ કે કોઈ દિવસ કામ શેષ નહીં થાય, જવાબદારીઓ પૂર્ણ નહીં થાય, માણસ જ પૂર્ણ થઈ જશે, એટલે કે ખતમ થઈ જશે, પણ કામ ખતમ નહીં થાય. એટલા માટે સ્વામી બ્રહ્માનંદજી સમજાવે છે કે એવી રીતે જો તમે વિચાર કરો, હે પ્રભુ, જે કંઈ કામ કરું છું એ બધું કામ પ્રભુ તમારું છે, મારું નથી. અને આવી રીતે તમારું કામ છે માનીને જો કરશું તો દરેકે દરેક કાર્ય પૂજા બની જશે. પણ કહે છે તેમના ઉપર ભાર સોંપી દો તો એ બધો ભાર પછી એ કાર્ય તમને બાંધશે નહીં, બલકે તમારા મુક્તિનું સાધન બની જશે. પણ બરાબર એમ જ કરવું જોઈએ. એટલે કે ઈશ્વરનું કામ કરવું છે એવી જાતની ભાવના ધીરે ધીરે કેળવવી જોઈએ. નહીં તો રામ પણ કહેશો અને કપડાં પણ ઊંચે લેશો, આ નહીં ચાલે. રામ પણ કહેશો ને કપડાં પણ ઊંચા લેશો. આના વિશેની એક વાર્તા છે. એક ગોવાલણ હતી. એ દરરોજ એક પંડિતજી પાસે દૂધ લઈને આવે
પણ કોઈ કોઈ વાર દૂધ લાવવામાં મોડું થઈ જાય એટલે પંડિતજી ખૂબ ખીજાય, કેમ આજે મોડી આવી? કે શું કરું, નાવવાળો જ્યારે બધા પેસેન્જર આવે ત્યારે જ બધો આવે છે, ક્યારેક ક્યારેક નાવવાળો દૂર મોડું કરે છે, હું શું કરું, એમાં મારો શું વાંક છે? તો પછી એમને માગતી જાય કે એવી રીતે મને કેવી રીતે આવડી મોટી નદી છે કેવી રીતે પાર કરું, મને તરતા નથી આવડતું. અરે ભગવાનનું નામ લઈને આવતી જા. ભગવાનના નામથી માણસો ભવસાગર પાર થઈ જાય છે અને તું આવડી નદી પાર નહીં કરી શક. મજાકમાં પંડિતજી કહી દીધું. બીજે દિવસે જોયું તો ટાઈમસર હાજર થઈ ગઈ. ત્રીજે દિવસે ટાઈમસર હાજર થઈ ગઈ. દરરોજ ટાઈમથી આવે છે. એ કેમ આજકાલ ટાઈમથી આવે છે તું? આજકાલ નાવવાળો કે તને નથી મોડું કરતો? કે આજકાલ હું નાવમાં આવતી જ નથી. કેમ? તો કે તમે કીધું હતું ને કે ભગવાન નામ લેવાથી નદી ભવસાગર પાર થઈ જાય તો નાવનો નદી પાર ન થાય, એટલે હું ભગવાનનું નામ લઉં છું અને ચાલતા ચાલતા આવી જાઉં છું નદી પાર કરીને. હે એવું કોઈ હોય છે? પંડિતજીએ તો મજા કરી હતી, એને પોતાને એમાં વિશ્વાસ નહીં. એવું કઈ હોતું હશે કે હા તમને વિશ્વાસ નથી આવતો? તમે જ કીધું ને મને, હવે તમને વિશ્વાસ નથી આવતો? તમે જ કીધું તું કે ભગવાન નામ લેવાથી ભવસાગર પાર થઈ જાય, તો મેં વિચાર કર્યો ભવસાગર પાર થઈ જાય, નદી કેમ પાર ન થાય? તમારી વાત તો સાચી છે, એટલે ભગવાન નામ લઈને ચાલતી ચાલતી આવી જાઉં છું. કે હાલન મને દેખાડતો. પંડિતજી આવ્યા નદીના કિનારે, એટલે ગોવાલણ તો ગઈ ભગવાન નામ લઈને પટ 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 ચાલતી થઈ ગઈ. નદી પાણી ઉપર ચાલે છે. અધવચ્ચે જઈને જોયું તો પંડિતજી શું કરે છે? પંડિતજી કપડું ઊંચું કરી થોડું 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 ચાલી રહ્યા છે. થોડુંક 2-3 ડગલા ચાલે છે. કદાચ ડૂબી જઈશ તો? વળી ધોતી ઊંચું કરે છે. કદાચ ડૂબી જઈશ તો? કે આવો 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 ભગવાન નામ લઈને આવો. પંડિતજી કે આવો ને કદાચ ડૂબી જાવ તો? કે એવી રીતે ન ચાલે. ભગવાન નામ તો એવું શ્રદ્ધા હોવી જોઈએ, એમાં કપડા ઊંચા કરો અને પછી ભગવાન નામ લઈએ ન ચાલે. કપડા નીચે મૂકીને આવવા જોઈએ. તો કે છે કે રામ પણ કહેશો અને કપડા પણ ઊંચે લેશો એ નહીં. રામનું નામ લીધું છે, હું ડૂબવાનો કોઈ સવાલ જ નથી, ફટફટ ચાલતા ચાલતા આવી જાઓ. પણ પંડિતજીને પોતાને શ્રદ્ધા નહીં. તો શ્રદ્ધા રાખવી પડશે કે ના, હું જે કામ કરું છું એ ભગવાન માટે કરું છું, ભગવાનનું જ કામ છે. પણ શ્રદ્ધા આવે ક્યાંથી? મુખ્ય વાત ત્યાં છે. શ્રદ્ધા આવે ક્યાંથી? અત્યારે તો આ યુગમાં સૌથી વધારે આપણું સૌથી મોટું સમસ્યા છે કે ભગવાન છે કે નહીં, ઈશ્વર છે કે નહીં, આત્મતત્વ છે કે નહીં, આના વિશે સંદેહ જાગે છે બધાને. આ મોડર્ન એગ્નોસ્ટિસિઝમ. અને એટલા જ માટે આપણું જીવન જે ફોફલું થઈ ગયું છે. આટલા બધા આત્મહત્યાના કેસ કેમ આવે છે? કારણ કે જીવનનું કોઈ અર્થ દેખાતો નથી. જીવનનો અર્થ શું છે? આપણે શેના માટે જીવી રહ્યા છીએ? કોઈ અર્થ તો છે જ નહીં. જો આપણે ઈશ્વર નામની વસ્તુ ન હોય, આપણે અંદરમાં આત્મા નામની વસ્તુ નહીં હોય, અને પછી આ જે કંઈ દુનિયા દેખાય છે એટલું જ હોય, અને આ દુનિયામાંથી આપણને જો શાંતિ ન મળતી હોય તો પછી મરી જવું છે, એટલે આત્મહત્યા કરવી છે. આ સાધારણ એ લોકોની વિચારસરણી છે. કારણ કે આ દુનિયાની પેલે પાર કંઈ ન હોય, જીવન પછી જો બીજું કંઈ ન હોય, આ જીવન પછી બીજું કોઈ જીવન ન હોય, તો પછી જીવીએ શું કરવા? તો બસ આ જીવનમાં, અને આ જીવનમાં આપણને સુખ નથી, એટલે આપણે આ જીવનમાંથી આ જીવનને મૂકી દો. આ વિચારસરણી છે. મિનિંગલેસનેસ, એમ્પ્ટીનેસ, આ આધુનિક માનવનું સૌથી મોટું જે છે. ડોક્ટર જુંગ થઈ ગયા મોટા સાયકેટ્રિસ્ટ, એમણે બહુ સુંદર વાત કરી છે. About a third of my cases are suffering from no clinically definable neurosis, but from the senselessness and emptiness of their lives. કહે છે ડોક્ટર જુંગ કે જેટલા કેસીસ સાયકોલોજીકલ કેસીસ મારી પાસે આવે છે આ માનસિક રોગીઓના, એમાંથી 3જા ભાગના કેસીસ એવા હોય છે કે એ લોકોને કે ન્યુરોસિસથી કોઈ જાતની કોઈ રોગથી પીડાતા નથી. તો એ શું, કયા રોગથી પીડાય છે? સેન્સલેસનેસ, એમ્પ્ટીનેસ. એમના જીવનમાં ખાલીપણું છે. કોઈ જાતની કોઈ વિશેષ પ્રકારની કોઈ વ્યાધિ હોય એવું નથી, પણ ખાલીપણું છે. શું આ જીવનનો અર્થ શું છે? શેના માટે આપણે જીવી રહ્યા છીએ? આ એ લોકોને ખબર નથી. કેમ? કારણ કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી, પુનર્જીવનમાં શ્રદ્ધા નથી, કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા નથી. અને એટલા માટે પછી આ જીવનનું મિનિંગ શું છે? આપણે શેના માટે જીવી રહ્યા છીએ? આ છે આધુનિક માનવનો સૌથી મોટી સમસ્યા. અને એટલા માટે આજે આપણા યુગમાં શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા અને પોતાના જીવન દ્વારા બતાવ્યું કે હા, ઈશ્વરના દર્શન થઈ શકે છે. અને નરેન્દ્રનાથે આપણા વતી, આધુનિક માનવ વતી, સ્વામી વિવેકાનંદે કોલેજના વિદ્યાર્થી તરીકે ચેલેન્જ આપી કે નહીં, હું ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો. એગ્નોસ્ટિક બની ગયા. કાન્ટ, હેગલ, સ્પેન્સર, આ બધાના પાશ્ચાત્ય દાર્શનિકોના પુસ્તકો વાંચીને કે નહીં, જે કંઈ મને દેખાય છે એમાં જ હું વિશ્વાસ કરીશ. ઈશ્વર મને દેખાતો નથી એટલે હું વિશ્વાસ નથી કરતો. એનો પુરાવો શું છે જે આપણું મન અત્યારે કહે છે?
શ્રી રામકૃષ્ણ કહે છે પુરાવો એ છે કે મેં એના દર્શન કર્યા છે અને તું પણ એના દર્શન કરી શકે છે. જો તું ચાહે તો તને પણ તેના દર્શન કરાવી શકું છું, પણ તારે પ્રયોગશાળામાં આવવું પડશે. જેમ હું કરું છું એ પ્રમાણે એક્સપેરિમેન્ટ કરવા પડશે. તો આ જે આત્મતત્વ આપણી અંદર રહેલું છે અને એને પ્રાપ્ત કરવું એ જીવનનો ઉદ્દેશ્ય છે. એ જ્યાં સુધી આપણા મનમાં ક્લિયર નહીં થાય ત્યાં સુધી સાધન ભજન કરવાની પ્રવૃત્તિ આપણામાં નહીં આવે. કારણ કે પછી જીવનનો ઉદ્દેશ્ય જે કંઈ ન હોય તો પછી આપણે શું કરવા આટલું બધી મહેનત લેવી જોઈએ. પણ જ્યારે આત્મતત્વ આવશે, જ્યારે આપણને મુંડકોપનિષદનો એ શ્લોક સમજાશે, બહુ સુંદર શ્લોક છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોર અન્ય પીપલમ સ્વાદુ અત્તિ અનશ્નન અન્યો અભિચાકશીતિ. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. એક વૃક્ષની ડાળી પર બે સુંદર સુવર્ણ કલરના, સ્વર્ણ રંગના બે પક્ષીઓ, સુંદર પક્ષીઓ એક ડાળ પર બેઠા છે. સમાન રંગવાળા અને એકબીજાના મિત્ર, પરમ મિત્ર બંને બેઠા છે. તૈરો અન્ય પીપલમ સ્વાદુ અત્તિ. એમાંનું એક પક્ષી શું કરે છે? એક પક્ષી વૃક્ષમાં જે ફળ લાગેલા છે એ ફળને ખાય છે અને બીજો શું કરે છે? અનશ્નન અન્ય અભિચાકશીતિ. એ ચૂપચાપ જોઈ રહ્યો છે, કાંઈ કામ કરતો નથી, કોઈ ફળ ખાતો નથી. એ પક્ષી શું કરી રહ્યું છે? ચૂપચાપ બેઠું છે. અભિચાકશીતિ, ફક્ત જુએ છે એક વિટનેસ તરીકે, કામ એન્ડ મેજેસ્ટિક, અત્યંત શાંત, ફક્ત જોઈ રહ્યું છે. બીજું પક્ષી શું કરે છે? કૂદકા મારે, બીજી ડાળી પર જાય, ફળ ખાય, વળી ત્રીજું ફળ ખાય. થોડું મીઠું ફળ આવે એટલે બીજું ખાય, ફળી મીઠું આવે ત્રીજું ખાય, ફળી પાછું એક કડવું આવે એટલે ચૂપચાપ બેસી જાય, હા મારે ફળ નથી ખાવા. થોડી વાર પછી પાછું ખાય, પાછું મીઠું લાગે એટલે પાછું ખાતું જાય, વળી એકવાર કડવું આવે, હા ફળ ખાવા નથી. આ કૂદકા મારે છે. ધીરે 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 એક વખત એવું કડવું ફળ આવ્યું, એટલું કડવું ફળ આવ્યું કે હા બેકાર છે આ ફળ ખાવું. આ જો ઉપરનું પક્ષી મારો મિત્ર કેટલું સુંદર શાંત બેઠું છે, ચૂપચાપ, મારે એના જેવું થવું છે. ધીરે 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 ઉપર જાય છે. પછી શું થાય છે? થોડીક વાર પછી જોયું ત્યાં બે પક્ષી નથી, એક જ પક્ષી છે. નીચેનું પક્ષી એ તો એની છાયા માત્ર હતું, એક જ પક્ષી હતું, એની છાયા માત્ર હતી. આ મુંડકોપનિષદ દ્વારા શ્લોકવાર સમજાવે છે કે આ જે ઉપરનું જે મેજેસ્ટિક શાંત જે પક્ષી છે એ આપણો આત્મા છે. એ આત્મા શાંત છે, એ વિટનેસ તરીકે જુએ છે શું થઈ રહ્યું શું નહીં. અને જે જીવાત્મા છે એ શું કરે છે? એ કર્મના ફળ ખાય છે. ક્યારેક સારા ફળ ખાય, બહુ મજા આવે, ચાલો સંસાર કરીએ. વળી પાછું ક્યારેક કડવું ફળ આવે, ના વૈરાગ્ય આવી જાય, ના મારે નથી ગમતું, મારે બસ ભગવાનનું નામ લેવું છે. વળી પાછું ઈચ્છા થાય, ના ચાલો ફળ ખાઈએ. વળી પાછા ફળ ખાય, કૂદકા મારે. ધીરે 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 પછી એકવાર એવો મોટો ફટકો લાગે, ના ભાઈ આ સંસારમાં પૂર્ણ વૈરાગ્ય આવી જાય, મારે આ જ સાચું છે, મારે પૂર્ણ શાંતિ જોઈએ. અને આ મેજેસ્ટિક બર્ડ એના જેવું થાય. એટલે પછી એ પરમાત્મા તરફ જાય છે. ધીરે ધીરે જે પરમાત્મા તરફ જાય છે, પરમાત્માનું ધ્યાન કરતા કરતા પછી ખબર પડે છે ઓહો જીવાત્મા નામની વસ્તુ નથી, પરમાત્મા જ હતા, એક જ હતા, પરમાત્મા જ હતા.